નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંતિમ ચરણોમાં ચાલી રહી છે. ત્યારે સોમવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું, જેમાં કુલ 46,694 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકીના 1,020 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 45,674 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 158 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ધોરણ 10માં વિજ્ઞાનનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ પેપર આપી હસતામુખે બહાર આવતા નજરે પડ્યા હતા. તેમજ ધોરણ 12 સામાજિક વિજ્ઞાનમાં કુલ 57 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 57 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો ન હતો. જ્યારે ગણિતના પેપરમાં કુલ 858 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકીના 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 853 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એક દિવ્યાંગ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે વાણિજ્ય વ્યવસાયના પેપરમાં કુલ 4,269 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાં 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય 4,252 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જ્યારે દિવ્યાંગ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આમ ધોરણ 12માં કુલ 5,127 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને 22 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જેથી 5,105 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને દિવ્યાંગ 21 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.